બીજા સત્રની અત્યારે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તો એના માટે દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ। બીજા સત્રમાં આપણે જોઈએ તો પહેલા સત્રની જેમ જ ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે। અત્યારે આપણે જોઈએ તો ઓનલાઈન શિક્ષણના માધ્યમથી આપણે જે સત્ર 2 એનો અભ્યાસક્રમ અત્યારે શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો એમાં આપણે દરેક જે ચેપ્ટર છે એને વિસ્તૃત સમજ મેળવીશું। એમાં સૌથી પહેલા આપણે જોઈએ તો પહેલું ચેપ્ટર છે ધાર્મિક અને સામાજિક જાગૃતિ। તો ધાર્મિક અને સામાજિક જાગૃતિ એટલે શું? તો સામાજિક ક્ષેત્રે અને ધાર્મિક ક્ષેત્રે જે સમયાંતરે જે પરિવર્તન આવ્યું એની વાત છે। જે જુદા જુદા જે સમાજ સુધારકો થયા, એ સમાજ સુધારકોએ જે સમાજ સુધારણાની જે પ્રવૃત્તિઓ કરી એમના વિશે આપણે વિસ્તૃત સમજ મેળવવાની છે। તો અહીંયા આપણે જોઈએ તો 19મી સદીની આપણે વાત કરીએ તો 19મી સદી અને એના પહેલાનો જે સમયગાળો છે એ સમયમાં આપણો જે સમાજ છે એ અનેક જે આપણે કહીએ અંધશ્રદ્ધા, જે વહેમો છે, અજ્ઞાનતા છે, કુરિવાજ છે, જ્ઞાતિ પ્રથા છે, સતી પ્રથા છે, આ બધી જે બદીઓ છે એટલે કે ખરાબ બાબતો એ બધી બાબતો આપણે સમાજની અંદર જોવા મળતી હતી। ટૂંકમાં રૂઢિચુસ્ત સમાજ, અંધશ્રદ્ધામાં ફસાયેલો સમાજ, વહેમોમાં, અજ્ઞાનતા, શિક્ષણના અભાવે આ બધી વસ્તુ જોવા મળતી હતી। તો આપણા જે સમાજ સુધારકો છે એ સમાજ સુધારકોએ લોકો સુધી પહોંચી અને આ તમામ વસ્તુ દૂર કરવા માટે અથવા સમાજને સુધારવા માટે ખૂબ મોટી ઝુંબેશ ઉઠાવી અને એ ઝુંબેશ એને આપણે કહીએ ધાર્મિક અને સામાજિક જાગૃતિ। એટલે એ ઝુંબેશ થકી લોકોની અંદર આપણે જોઈએ તો ધીમે ધીમે પરિવર્તન આવતું ગયું અને એ પરિવર્તન થકી આપણે જોઈએ તો અત્યારે જે સુસંસ્કૃત સમાજ આપણે જેને કહીએ છીએ એ સમાજની રચના શક્ય બની છે। તો એના માટે આપણે જોઈએ તો આ એક દિવસ કે બે દિવસનું કામ નથી, ઘણા બધા વર્ષો સુધીની મહેનત, ઘણા બધા સમાજ સેવકોનો જે પરસેવો છે એના લીધે, એમની મહેનતના લીધે અત્યારે જે આપણે સમાજ આપણે કહીએ એ સારી બાબતો સમાજની અંદર જોવા મળે છે। એ વખતે આપણે જોઈએ તો સમાજની અંદર અંધશ્રદ્ધા ખૂબ મોટા પાયે, એ વખતે આપણે સમાજની વાત કરીએ તો અનેક બદીઓ છે, ખરાબ અંધશ્રદ્ધાઓ છે, આવો કુપપંડિત સમાજ જેને આપણે કહીએ, કુસંકુચિત સમાજ, આવા ઘણા બધા બાબતોમાં આપણે જોઈએ તો પછાત રીતે આપણે કહીએ તો ઘણી બધી ખરાબ બાબતો સમાજની અંદર જોવા મળતી હતી। એમાં આ બધી બાબતોમાં આપણે જોઈએ અંધશ્રદ્ધા, અત્યારે પણ આપણે જોઈએ તો 21મી સદીના સમાજમાં પણ આ બાબતો અમુક અંશે જોવા મળે છે। એ સિવાય આપણે વહેમોની વાત કરીએ, અજ્ઞાનતા છે, કુરિવાજો છે, જ્ઞાતિ પ્રથા છે, સતી પ્રથા, વિધવા પ્રથા, આમાં અત્યારે જે આપણે જોઈએ તો ઘટાડો છે કોના લીધે? તો એ જે ઘટાડો નોંધાયો છે આ બધા સમાજ સેવકોની પ્રયત્નના લીધે। તો એ વખતે આપણે જોઈએ તો આપણો જે સમાજ છે એ સમાજ 19મી સદીની અંદર આપણે જોઈએ તો અંધશ્રદ્ધા, વહેમ, આ બધી બાબતોમાં આપણે જોઈએ તો ઘણું બધું એનું પ્રમાણ જોવા મળતું હતું। ભારતીય સમાજની આપણે વાત કરીએ તો એક રીતે આપણે જોઈએ તો ખૂબ જ મોટા અનિષ્ટો જોવા મળતા હતા। આપણે સંકુચિત સમાજ અથવા કુપંડિત સમાજ જેને આપણે કહીએ આવી દરેક બાબતોમાં જોવા મળતી હતી। તો એ સમયે આપણે જોઈએ તો સમયે જુદા જુદા વિસ્તારમાં ઘણા બધા સમાજ સેવકો એ સમયે આગળ આવ્યા અને સમાજને આ બધી જે અનિષ્ટો છે, આ બધા જે અનિષ્ટો છે એમાંથી ઉપર લાવવા માટે પ્રયત્ન કર્યો અને પોતપોતાના વિસ્તારમાં સારા એવા પ્રમાણમાં પ્રયત્ન કરી અને સમાજની અંદર રહેલા જે અનિષ્ટો છે એને દૂર કરવા માટે એમણે ઘણી બધી મહેનત કરી છે। તો એમાં આપણે જોઈએ તો આ બધી જે અંધશ્રદ્ધા, જે વહેમો છે, અજ્ઞાનતા, કુરિવાજ, જ્ઞાતિ પ્રથા, સતી પ્રથા, આ બધું દૂર કરતા ઘણા બધા વર્ષો લાગી ગયા અને એ ઘણા બધા વર્ષો અને ઘણા બધા સમાજ સેવકના પ્રયત્ન થકી આપણે જોઈએ તો સમાજની અંદર આ બધા સુધારા શક્ય છે। અત્યારે તમે ખાલી કલ્પના કરો કે આ બધી વસ્તુ આજના સમાજમાં એક સામાન્ય પ્રમાણમાં છે, પણ જે છે 19મી સદીમાં જે હતી એ જ પ્રમાણમાં હોત તો તમે ખાલી કલ્પના કરો અને જો હોત તો અત્યારે જે વિકાસ શક્ય બન્યો છે એ વિકાસ શક્ય બન્યો હોત તો એ વસ્તુ શક્ય થઈ શકે નહીં, કેમ કે સમાજની અંદર જેમ જેમ શિક્ષણ વધ્યું એમ આ બધી વસ્તુઓમાં પણ શું થયું છે? અનિષ્ટોમાં ઘટાડો નોંધાયો છે।
એના થકી આપણે જોઈએ તો જે જ્ઞાતિ પ્રથા પહેલા આપણે જોઈએ તો સમાજની અંદર જ્ઞાતિ પ્રથા મોટા પાયે જોવા મળતી હતી વ્યક્તિ જ્ઞાતિ સાથે હંમેશા જોડાયેલો રહેતો બીજી જ્ઞાતિ જોડે સંપર્કો ખાવા પીવા એમના લગ્ન સામાજિક પ્રસંગો આ બધી બાબતોમાં એમને ખાસ સંપર્ક જોવા મળતો નહોતો જ્યારે અત્યારે આપણે જોઈએ તો જે આપણે વિશ્વ કહીએ વિશ્વ એક બન્યું છે એટલે કે વિશ્વની અંદર આપણે જોઈએ તો બધા પોતપોતાની રીતે આપણે જોઈએ તો જીવે છે અને આ બધી બાબતોમાં અત્યારે મોટાભાગના લોકો શું છે શિક્ષણના લીધે આ બધા જે અનિષ્ટો જે સમાજમાંથી દૂર થયા છે તો આ રીતે આપણે જોઈએ તો જે સમાજ સુધારકો છે એ સમાજ સુધારકો જે સુધારા માટે જે અભિયાન ચલાવ્યું જે ઝુંબેશ ચલાવી એને નવ જાગૃતિ તરીકે ઓળખવામાં આવે છે અને એ નવ જાગૃતિની સૌથી પહેલા આપણે શરૂઆત જ્યારે 19મી સદીની આપણે વાત કરીએ તો એ 19મી સદીમાં રાજારામ મોહન રાય એમના દ્વારા કરવામાં આવી અને એટલા માટે આપણે જોઈએ તો નવ જાગૃતિના પિતા અથવા તો નવ જાગૃતિની શરૂઆત કરનાર સૌપ્રથમ વ્યક્તિ તરીકે આપણે રાજારામ મોહન રાયને માનીએ છીએ અને એટલા માટે ખાસ આપણે નવ જાગૃતિના પિતા તરીકે આપણે રાજારામ મોહન રાયને ઓળખીએ છીએ તો એમના પછી આપણે ક્રમશઃ જેમ જેમ સમયગાળો પસાર થયો એમ જુદા જુદા વિસ્તારમાં આપણે જોઈએ તો ઘણા બધા સમાજ સેવકો આપણે જોઈએ તો સમાજ સેવાની પ્રવૃત્તિઓ સમાજ સુધારણાની સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સુધારાઓ કરવા માટે પ્રયત્ન કર્યો એમાં આપણે જોઈએ તો હિન્દુ ધર્મની અંદર રાજારામ મોહન રાય છે દયાનંદ સરસ્વતી છે રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ ત્યાર પછી આપણે જોઈએ જ્યોતિબા ફૂલે ઠક્કર બાપા આ બધા જોઈએ તો જુદા જુદા સમયગાળા જુદા જુદા સમયમાં જોઈએ તો હિન્દુ ધર્મની અંદર જે અનિષ્ટો હતા અંધશ્રદ્ધા છે વેમો છે અજ્ઞાનતા છે આ બધા અનિષ્ટો દૂર કરવા માટે એમણે ઘણી બધી મોટા ઝુંબેશ ચલાવી એ જ રીતે આપણે જોઈએ તો સર સૈયદ અહેમદ ખાન શરીયતુલ્લાહ એમણે મુસ્લિમ ધર્મની અંદર જે બદીઓ હતી એ દૂર કરવા માટે પ્રયત્ન કર્યો છે એ જ રીતે આપણે પારસી ધર્મમાં દાદાભાઈ નવરોજી છે બહેરામજી મોરબારી છે એ રીતે શીખ ધર્મમાં પણ બીજા ધર્મોમાં જે પરિવર્તન આવ્યું એ પરિવર્તનને ધ્યાનમાં રાખી આપણે જોઈએ તો શીખ ધર્મની અંદર પણ આપણે જોઈએ તો જુદા જુદા સમાજ સેવકો થયા અને એમણે પણ દરેક ધર્મ હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય કે ક્રિશ્ચન હોય તો દરેક ધર્મની અંદર આપણે જોઈએ તો કોઈક ને કોઈક વ્યક્તિ આગળ આવ્યા છે અને એમણે સમાજની અંદર જે અનિષ્ટો છે એ અનિષ્ટોને દૂર કરવા માટે પ્રયત્ન કર્યો છે તો એ જે અનિષ્ટો જે દૂર કરવા માટે અથવા તો પાશ્ચાત્ય શિક્ષણ પહેલા કેવું હતું કે આપણે શિક્ષણનું પ્રમાણ ઓછું હતું એમાં આપણે પાશ્ચાત્ય શિક્ષણ બહુ ઓછું પ્રમાણ તો ધીમે ધીમે જે પાશ્ચાત્ય શિક્ષણનું પ્રમાણ વધ્યું એના લીધે આપણે જોઈએ તો વિશ્વની અંદર શું બદલાવો છે એ બદલાવ આપણે શું અહીંયા કેટલા પ્રમાણમાં જરૂરી છે એ ધીમે ધીમે આપણી જરૂરિયાત પ્રમાણે આપણે આપણા સમાજમાં શું છે અમલમાં મૂકતા ગયા અને એ પ્રમાણે આપણે જોઈએ તો પાશ્ચાત્ય શિક્ષણ પ્રમાણે આપણે જોઈએ તો ભારતીય સમાજમાં પણ મોટો બદલાવ આવ્યો અને સમય જતાં આપણે જોઈએ તો અત્યારે આપણે બહુ ઘણો બધો આપણે સુધારો આજના સમાજમાં આપણે જોવા મળે અંધશ્રદ્ધાની વાત કરીએ તો અત્યારે મોટા ભાગે આપણે જોઈએ તો ગામડામાં જે જગ્યાએ શિક્ષણનો અભાવ છે ત્યાં અમુક પ્રમાણમાં જોવા મળે છે બાકી બધે આપણે આ વસ્તુ ઓછી જોવા મળે છે વહેમો છે અજ્ઞાનતા છે ઘણા બધા સમાજની અંદર આપણે જોઈએ તો કુરિવાજો અત્યારે આપણે લગ્ન પ્રસંગ હોય મરણ પ્રસંગ હોય અથવા બીજા જે પ્રસંગો હોય એ સામાજિક એમાં અનેક પ્રકારના જે કુરિવાજો આપણે જેને કહીએ એ જોવા મળતા હોય છે કુરિવાજોથી શું થતું હોય છે સમાજનું જે શોષણ થતું હોય સમાજનો જે વિકાસ છે વિકાસ થતો હોય તો સમાજની અંદર આવા જે કુરિવાજો છે એને આપણે દૂર કરવા માટે સમાજ સેવકોએ પ્રયત્ન કર્યો દાખલા તરીકે આપણે જોઈએ સતી પ્રથા પહેલા કેવું હતું કે પતિ મરી જાય એટલે પત્નીએ પતિ સાથે સતી થવું પડતું તો આ એક પ્રકારનો આપણે કુરિવાજ જેના થકી આપણે જોઈએ તો ઘણા બધા સમાજોમાં આના મોટા પ્રશ્નો ઊભા થતા અને સમય જતાં આપણે જોઈએ તો સતી પ્રથાનો જે કાયદો છે એ પણ શું થયો રદ થયો એટલે આવા જે ઘણા બધા કાયદા હતા કે એના લીધે સમાજનો જે વિકાસ થવો જોઈએ એ સમાજનો વિકાસ થતો હતો નહીં અને સમય જતાં આપણે જોઈએ તો ઘણા બધા કાયદો જ્ઞાતિ પ્રથા છે કુરિવાજો બધા એના પર પ્રતિબંધ મુકાયો એના લીધે વિધવા વિવાહ નિષેધ પહેલાના સમયમાં કેવું હતું કે આપણે કોઈ પણ વિધવા સ્ત્રી ફરીથી લગ્ન કરી શકે નહીં અને એનું સમાજની અંદર પણ આપણે જોઈએ તો સ્થાન એકદમ સામાન્ય હતું
એ વખતે આપણે જોઈએ તો વિધવા ફરીથી લગ્ન ના કરી શકે. એ સિવાય બીજી બધી રીતે પણ સામાજિક આપણી જે પરિસ્થિતિ બહુ ખરાબ હતી. એમાંય આપણે 19મી સદીની આપણે વાત કરીએ તો એ સમયના સમાજમાં સૌથી ખરાબ જો સ્થિતિ હોય, સૌથી વધારે જો સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો એ હતી સ્ત્રીઓ. કેમ કે એ વખતે આપણે જોઈએ તો મોટાભાગે પુરુષ પ્રધાન સમાજ હતો, અને એમાં પુત્ર જન્મને ખૂબ મહત્વ આપવામાં આવતું, અને જે બાળકીઓનો જન્મ હોય તો એ સમયે એને દૂધ વિધિ કરવાનો, અથવા તો એ વખતે આપણે જોઈએ તો શિક્ષણ માટે છોકરીઓને ખૂબ ઓછું મહત્વ આપવામાં આવતું. આવા ઘણા બધા પ્રશ્નો હતા જેના લીધે આપણે જોઈએ તો એ વખતે એને સમસ્યાઓ ઘણી બધી વેઠવી પડતી હતી. તો એ વખતે સમય જતા ધીમે ધીમે સમાજ સુધારવાના પ્રયત્ન થકી આપણે જોઈએ તો વિધવા વિવાહ પર નિષેધ, એટલે કે વિધવા ફરીથી લગ્ન કરી શકે એ પ્રમાણે સમાજની અંદર સુધારા આવ્યા, જેથી કરીને એમને પણ આપણે જોઈએ તો સમાજની અંદર મહત્વનું સ્થાન મળતું થયું અને સારી રીતે જીવન જીવતા થયા. તો એ વખતે આપણે વાત કરીએ તો સમાજની અંદર આપણે આ બધી વસ્તુઓ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતી, ત્યારે અત્યારે આ વસ્તુ ઓછા પ્રમાણમાં જોવા મળેલું કારણ શું? તો સમાજ સુધારકો જે થયા એ સુધારકોએ સમાજ સુધારણા માટે ખૂબ મોટી મોટી ઝુંબેશો ચલાવી, અને એ ઝુંબેશોના સમય જતાં આપણે અસરના લીધે આપણે જોઈએ તો સમાજની અંદર આ બધા જે અનિષ્ટો હતા એ ધીમે ધીમે ખૂબ લાંબા ગાળે શું થયા, ઓછા થયા. તો અત્યારે આપણે જોઈએ તો સામાજિક ધાર્મિક સુધારણાના અભ્યાસ થકી આપણે શું કરીશું, તો એ અભ્યાસ થકી અત્યારે પણ આપણે જોઈએ તો આપણા સમાજની અંદર ઓછા વધતા પ્રમાણમાં વસ્તુ જોવા મળે. અત્યારે આપણે જોઈએ તો ઘણા બધા ગામડાના છેવાડાના જે ગામડાઓ છે ત્યાં અત્યારે પણ અંધશ્રદ્ધાઓ છે, વહેમો છે, અજ્ઞાનતા છે, કુરિવાજો, જ્ઞાતિ પ્રથામાં પણ થોડું ઓછા વધતા પ્રમાણમાં જોવા મળે. તો એ વસ્તુ જે અત્યારે જરૂર નથી, અથવા સમાજનો જે વિકાસ અટકાવે છે એ વસ્તુ ઓછી થાય, એમાં ઘટાડો થાય. એટલા માટે આપણે જોઈએ ધાર્મિક અને સામાજિક જાગૃતિ, એમાં આપણે મહત્વના જે સેવકો તેમના વિશે આપણે સમાજ સેવકો તેમનો અભ્યાસ કરવાનો હોય. તો જુદા જુદા જે સમાજ સેવકો છે એમાં આપણે આમાં મહત્વના જે સમાજ સેવકો છે એમની આપણે વાત કરીએ. હવે આગળનો જે વિડીયો છે એમાં એક પછી એક જે જુદા જુદા જે સમાજ સેવકો છે એમના દ્વારા જે સમાજ સુધારણાનું જે કાર્ય થયું, એમના જે મહત્વના જે એમને યોગદાનો આપ્યા એમના વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું. નવા વિડીયો સાથે નવા લેક્ચરમાં મળીશું. જય હિન્દ.